નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આજની આપણી ચર્ચા એટલે આપણી મગફળીની ઉપજ પરની ચર્ચા, મગફળીની ઉપજ પરની આપણી આજની વાત. હવે આજે જ્યારે આપણે મગફળી પર ચર્ચા કરવી છે ત્યારે આજનો દિવસ અને અત્યાર સુધીના બજાર ભાવ પર આપણે એક નજર નાખીએ તો આજે તારીખ છે 30 નવેમ્બર 2025 અને વાર છે રવિવાર. રવિવારનો દિવસ છે એટલે આજે માર્કેટિંગ યાર્ડમાં કામકાજો બંધ હોય એટલે માર્કેટિંગ યાર્ડના આજના ભાવ આપણા કોઈ પણ સુધી આવવાના ન હોય, કારણ કે બજારમાં કામકાજ બંધ છે. પણ વીતેલું જે અઠવાડિયું ગયું સોમવારથી લઈને શનિવાર સુધીનું, એ સમગ્ર અઠવાડિયાના સમયગાળા દરમિયાન આપણી મગફળીના ભાવોમાં એકંદર ક્રમશઃ સુધારો બનતો રહ્યો છે. ડેલી સુધારો જેને આપણે જોવાનો સમજવાનો પ્રયાસ કરીએ તો એકંદર એવરેજ લગભગ 7 રૂપિયાથી લઈ અને 8 રૂપિયાનો આપણે દૈનિક સુધારો ગણી શકીએ. વીતેલા અઠવાડિયાના 7 દિવસ દરમિયાન આપણા મગફળીના બજાર ભાવમાં લગભગ 40 થી 50 રૂપિયા સુધીનો સુધારો મળ્યો છે. હવે ભાવોની સ્થિતિ આપણે જોઈએ તો સામાન્ય મગફળી આપણી 1000 રૂપિયાથી લઈને 1100 રૂપિયા, સારી મગફળી આપણી 1100 રૂપિયાથી લઈને 1200 રૂપિયા, સારામાં સારી મગફળી 1200 રૂપિયાથી 1250 રૂપિયા, બેસ્ટ ક્વોલિટી 1250 થી 1300 રૂપિયા અને સુપર બેસ્ટ ક્વોલિટી 1300 રૂપિયાથી 1400 રૂપિયા. હવે સુપર બેસ્ટ ક્વોલિટી પછી જે એકંદર સંપૂર્ણપણે સારામાં સારી પાકેલી હોય અને જેને એક્સ્ટ્રા સુપર બેસ્ટ આપણે કહી શકતા હોઈએ, આવી મગફળી આપણી માર્કેટિંગ યાર્ડોમાં વેચાવા માટે નથી આવતી. આવી જે કઈ મગફળી પાકે છે, જે કોઈ ખેડૂતો પકવે છે, આ ખેડૂતો સીધે સીધા આપણા નાના મોટા જે કાંઈ ઘાણા યુનિટો છે એમને વેચતા હોય છે. સીધી ખેતરથી અગર તો ખેડૂતના ઘરેથી આ લોકો ખરીદી કરતા હોય છે. અને એ જે આપણા નાના નાના ઘાણાના સંચાલક યુનિટો જે છે એ તમામ યુનિટોની પોતપોતાની કોઈને કોઈ એક વિશિષ્ટ જાતની પસંદગી હોય છે અને એમની પસંદગીની એ જે જાત ખરીદતા હોય અને જે જાત પર એ લોકો પ્રક્રિયા કરતા હોય એ જાતનો સારામાં સારો માલ એમને જો નજીકથી મળતો હોય તો થોડો વિશેષ પ્રમાણમાં પણ ભાવ આ લોકો ચૂકવતા હોય છે. કારણ કે એમણે જે ભાવ ચૂકવ્યો છે ખેડૂતને, એ ભાવના બદલામાં વળતરના સ્વરૂપમાં એ પોતાના નિશ્ચિત ગ્રાહકો પાસેથી સારામાં સારો ભાવ મેળવી અને પોતાનું મહેનતાણું ઉપજાવી શકે છે. એમણે એક પ્રતિષ્ઠા બનાવેલી હોય છે સારામાં સારું તેલ આપવાની, અને એમની એ બનેલી પ્રતિષ્ઠાને જાળવી રાખવા માટે આપણા જે કોઈ સ્થાનિક નાના મોટા ઘાણાના યુનિટો છે, આ તમામ યુનિટો સારામાં સારી મગફળી ખરીદતા હોય છે. અને ખરીદતી વખતે ભાવ તરફ બહુ નજર એમની નથી હોતી, એમની વિશેષ નજર જે હોય છે એ ક્વોલિટી તરફ હોય છે. અને તેથી એમને એમની જરૂરિયાત પ્રમાણેની સારામાં સારી ક્વોલિટી મળતી હોય તો બજાર ભાવ કરતા સારો ભાવ અને ખૂબ સારો ભાવ ખેડૂતોને એ લોકો આપતા હોય છે. એટલે એ ભાવ સંપૂર્ણપણે અલગ પ્રકારના ભાવ છે અને એ ભાવ 1450 રૂપિયા સુધી પણ ખેડૂતને મળ્યા હોય કે 1500 રૂપિયા સુધી પણ કોઈ ખેડૂતની મગફળી વેચાય હોય, પણ એ બજાર સાથે જોડાયેલો મુદ્દો નથી. બજાર સાથે જોડાયેલા ભાવનો મુદ્દો એટલે આપણે સામાન્ય રૂપમાં જોઈએ તો 1000 રૂપિયાથી લઈ અને 1350 રૂપિયાની વચ્ચે આપણી મગફળીનો મોટા ભાગનો માલ વેચાઈ રહ્યો છે. પણ આ ભાવમાં પણ ગયા અઠવાડિયા દરમિયાન આપણે જોઈએ તો ત્યાર પહેલાના અઠવાડિયાના બજાર ભાવની સ્થિતિ કરતા ગયા અઠવાડિયાના બજાર ભાવની સ્થિતિ એકંદર સુધરેલી રહી. એકંદર સમગ્ર અઠવાડિયા દરમિયાન આપણે જોઈએ તો લગભગ 5 થી 7% જેટલો ભાવોમાં સુધારો અઠવાડિયા દરમિયાન બન્યો. હવે પછી આગળના સમયમાં શું થાય તો આગળના સમયમાં જે કાંઈ થવાની સંભાવનાઓ અને શક્યતાઓ હોય એને માટે જે મુદ્દાઓ કામ કરતા હોય એ મુદ્દાઓ તરફ આપણે એક નજર નાખવાની અવશ્ય રહેતી હોય છે. તો આપણા મગફળીના પાકમાં કયા કયા મુદ્દાઓ સૌથી અગત્યના છે અને એ મુદ્દાઓ પોતે કેવી કેવી રીતે કામ કરતા હોય છે, તો આ મુદ્દાઓને આપણે જોઈએ તો એક મુદ્દો છે બજાર વિવિધતા. મગફળી જે આપણે વેચીએ છીએ અને એના ઉપર જે કાંઈ પ્રક્રિયાઓ થતી હોય એ મગફળીનું બજાર છે અને બજારમાં કેટલી વિવિધતા એટલે કે કેટલા જુદા જુદા સ્વરૂપો છે, એટલે કે બજાર વૈવિધ્ય. બીજો મુદ્દો જે છે એ ઉપજ વૈવિધ્ય. પાક આપણો જે મગફળીનો તૈયાર થાય છે એ પાકમાં વિવિધતા મોસમના હિસાબથી, ઋતુના હિસાબથી કેવી કેટલી, સાથે સાથે ગુણવત્તાના હિસાબથી વિવિધતા કેટલી, એટલે બીજો મુદ્દો ઉપજ વૈવિધ્ય. ત્રીજો મુદ્દો વિકલ્પ વૈવિધ્ય. મગફળી ખરીદવાને બદલે બીજું કાંઈ પણ ખરીદી અને ચાલી જાય તો એવી વિવિધતા મગફળીના પાક સાથે જોડાયેલી કઈ કઈ અને કેટલી. ચોથો મુદ્દો નિકાસ શક્યતા, નિકાસ ક્ષમતા અને નિકાસ સંભાવના. પાંચમો મુદ્દો સંગ્રહની સમસ્યા અને
સંગ્રહની વ્યવસ્થા. તો પ્રથમ મુદ્દા પર આપણે નજર નાખીએ તો બજાર વૈવિધ્ય એટલે મગફળી જે આપણે વેચીએ છીએ એ મગફળીમાંથી માત્ર તેલ જ મળે છે એવું નથી. મગફળી બહુ જુદા જુદા ખોરાકી સ્વરૂપોમાં વપરાય છે ખાવા માટે, અને બાકીના જે કોઈ ખોરાકી સ્વરૂપોમાં આપણી મગફળી વપરાતી હોય એ જે બજાર છે અને એ જે પ્રક્રિયા કે એ જે ઉદ્યોગો છે એ ઝડપથી વિસ્તરી રહ્યા છે, ઝડપથી વિકસી રહ્યા છે. કારણ કે મગફળી જુદા જુદા રૂપમાં તૈયાર થયા પછી ખારી સિંગના દરજ્જાથી લઈ અને અત્યારે આપણે જે કાંઈ ચીક્કીમાં વપરાતી હોય આ તમામ જગ્યાઓમાં જ્યાં જ્યાં મગફળી વપરાતી હોય એ મગફળીની વપરાશ કરનારો જે કોઈ વર્ગ છે એ વર્ગની સમૃદ્ધિ એકંદર ધીમે ધીમે જે વધતી રહી છે એના કારણે દરેક ક્ષેત્રમાં ખરીદી વધી રહી છે, દરેક ક્ષેત્રમાં વપરાશ વધી રહી છે. અને જેટલી વપરાશ વધી રહી છે એટલી જ સામે સારામાં સારી ક્વોલિટીની અપેક્ષા પણ વધી રહી છે, અને તેથી સારી ક્વોલિટીની કોઈ પણ ખાદ્ય ચીજ જેવી ઉપજો આપણી હોય એના બજારમાં ક્વોલિટીના હિસાબથી ચિંતા કાયમ માટે ઓછી થતી જઈ રહી છે વર્ષે વર્ષ. અને મગફળીનો જે આપણો પાક છે એ મગફળીના પાકમાં તેલની સાથે સાથે બાકીનો એનો જે કાંઈ ખોરાકી ઉપયોગ થઈ રહ્યો છે એ વિવિધતાના ધોરણે અને વિવિધતાના આધારે આપણે જોઈએ તો મગફળીનું બજાર એકંદર ખૂબ સારી રીતે વિકસી અને વિસ્તૃત થઈ રહેલું બજાર છે. હવે ઉપજ વૈવિધ્ય જેવી રીતે બજાર વૈવિધ્ય છે એવી જ રીતે ઉપજ વૈવિધ્ય બહુ અગત્યનું છે. બાકીના કેટલાક પાકો મગફળી સિવાયના એવા હોય કે જે આખા વર્ષ દરમિયાન એક વખત લઈ શકાતા હોય. જેમ કે આપણો કપાસનો પાક છે તો આપણે એક વર્ષમાં એક જ વખત લઈ શકીએ. ઘઉં છે તો એક વર્ષમાં એક જ વખત એનું આપણે ઉત્પાદન લઈ શકતા હોઈએ. પણ મગફળી એવો પાક નથી. મગફળી જે છે એ એક વર્ષમાં સમયાંતરે લગભગ દરેક મહિનામાં એનું વાવેતર થતું રહે છે અને બે સિઝનમાં એનો ખૂબ મોટો ઉપજનો હિસ્સો રહેતો હોય છે. એક સિઝન આપણી ચોમાસુ સિઝન અને બીજી સિઝન આપણી ઉનાળુ સિઝન. એટલે ચોમાસુ સિઝન દરમિયાન મગફળી સારી રીતે વેચાય હોય તો ત્યાર પછી જે સિઝન આવતી હોય એ સિઝનમાં વાવેતર વધતું હોય છે, અને વધતા વાવેતરના કારણે એ સિઝન દરમિયાન ઉપજ પણ વધતી હોય છે, અને એ વધેલી ઉપજની અસર ચોમાસા દરમિયાન આપણે જે કાંઈ મગફળી પકવી અને એના જે બજાર ભાવ રહ્યા હોય એના ઉપર અવશ્ય અસર કરતી હોય છે. એટલે કે મગફળી જેવી રીતે બજાર વિવિધતા ધરાવે છે એવી જ રીતે મગફળી ઉપજ વિવિધતા પણ ધરાવે છે, અને તેથી આ મુદ્દો આગળના સમયમાં આપણને મળનારા મગફળીના ભાવ પર બહુ મોટી અસર કરી શકે છે. અત્યારે ખૂબ સારા બજારો છે તો આવનારા સમયમાં એકંદર નવું જે કાંઈ ઉત્પાદન થવાનું હોય આના આ જ વર્ષમાં એ ઉત્પાદનનો જથ્થો વધી શકે છે ભાવોના આધારે. એટલે આ થઈ ઉપજ વૈવિધ્યની વાત. ત્રીજો મુદ્દો વિકલ્પ વૈવિધ્ય. વિકલ્પ વૈવિધ્ય એટલે મગફળીની જગ્યાએ શું ચાલી શકે? તો મગફળીની જગ્યાએ કેટલીક ખોરાકી જરૂરિયાતોમાં બીજું કશું ન ચાલે, પણ તેલીબિયા તરીકે જે જગ્યાએ વપરાતું હોય, મગફળીનું તેલ જ્યાં વપરાતું હોય ત્યાં એના ભાવોમાં એકંદર વધારો થાય. સામાન્ય રૂપમાં આપણે જોઈએ તો કાચા માલ તરીકે અત્યારે જે મગફળીનો ભાવ જે સપાટીએ પહોંચ્યો છે એ સપાટી પહોંચી તેલનો ભાવ જે છે એ પ્રમાણે થોડો અવશ્ય આગળ વધતો હોય છે, અને તેથી બજારમાં સસ્તું ખરીદનારા જે લોકો હોય એ પૈકીનો એક વર્ગ ખરીદીથી થોડો પાછળ હટી જતો હોય છે. એટલે કે મગફળીના તેલના વિકલ્પમાં બીજા તેલની ખરીદી તરફ સમાજનો કેટલોક વર્ગ અવશ્ય વળતો હોય છે, અને તેથી તેલના સ્વરૂપમાં આપણી મગફળીનો જે કાંઈ જથ્થો જતો હોય એમાં કાપ આવવાની શક્યતાઓ અને સંભાવનાઓ બનતી હોય છે. અને આ જે છે એ મુદ્દો છે વિકલ્પ વૈવિધ્યનો. ત્યાર પછી ચોથો મુદ્દો નિકાસ ક્ષમતાનો. તો આપણી મગફળીને વિદેશના બજારોમાં જે કાંઈ વેપાર કે વેચાણ થતા હોય એમાં મગફળીની ક્ષમતા કેટલી? તો આપણું જે કાંઈ પાછળના વર્ષોનું સરેરાશ ઉત્પાદન હતું એ ઉત્પાદન એટલે 75 લાખથી લઈને 85 લાખ ટન વચ્ચેનું આપણા દેશનું સમગ્ર મગફળીનું જે ઉત્પાદન હતું એમાંથી લગભગ 8 થી 9% જેટલી જ મગફળી આપણે ત્યાંથી દુનિયાના દેશોમાં નિકાસ થતી હતી. આ વર્ષે ઉત્પાદનનો આંકડો માવઠા પહેલાના સંજોગોના હિસાબથી જોઈએ તો ખૂબ ઊંચો રહેવાની શક્યતા હતી, પણ માવઠાની અસરના કારણે ઉત્પાદનમાં કાપ અને ઘટાડાની પણ ચર્ચાઓ જે થઈ રહી છે અને જે અસર થઈ રહી છે એને આપણે બજારમાં જોઈ રહ્યા છીએ. પણ મગફળીના પાકમાંથી આ વર્ષે પણ આપણે ત્યાંથી વિશેષ પ્રમાણમાં
નિકાસની સંભાવનાઓ કોઈ નવા રૂપમાં સામે આવવાની શક્યતા નથી. એટલે ગયા વર્ષ કે આસપાસ જોઈએ કે એની પહેલાના વર્ષે આસપાસ જોઈએ તો પણ આપણે ત્યાંથી જે કાંઈ નિકાસ થતી હોય એનાથી વધારે જથ્થામાં નિકાસની સંભાવના નથી. સામે આપણે જ્યાં વેચીએ છીએ એમાં આપણું સૌથી મોટું ગ્રાહક એટલે ઇન્ડોનેશિયા, તો ઇન્ડોનેશિયા સાથે અત્યારે હજી પણ આપણે મગફળીના નિકાસના મુદ્દે એક વિવાદ ચાલે છે. આ વિવાદ ઉકલી જાય અને સારી રીતે ઉકલી જાય તો આપણી વિતેલા વર્ષો દરમિયાન થનારી જે નિકાસ હતી એ નિકાસનો જથ્થો જળવાઈ રહે, પણ એ સમસ્યા ન ઉકલે તો આપણી નિકાસનો જથ્થો કપાઈ શકે છે, પણ એની બહુ અસર આપણા મગફળીના પાક પર થવાની નથી, થઈ શકતી નથી, કારણ કે નિકાસનો જથ્થો બહુ ઓછો છે. હવે પાંચમો મુદ્દો એટલે સંગ્રહ ક્ષમતા. આપણે જે મગફળી પકવી છે આ મગફળી આપણે કેટલા સમય માટે સંગ્રહિત રાખી શકીએ એને માટેના ઘણા બધા આધાર હોય અને ઘણા બધા કારણો હોય. સૌથી પહેલું કારણ એટલે આપણી પોતાની આર્થિક જરૂરિયાત. આપણી આર્થિક જરૂરિયાત તાકીદની છે તો આપણો પાક 15 કે 20 દિવસ પછી સારો ભાવ આપી શકે તેમ હોય તો પણ આપણે એનો સંગ્રહ ન કરી શકીએ, કારણ કે આપણી નાણાકીય જરૂરિયાત જે છે એ આપણી સામે એક મોઢું ફાડીને ઊભી હોય છે અને તેથી આપણે આપણી ઉપજ વેચવી પડતી હોય છે. તો આર્થિક રીતે જે ખેડૂતો સક્ષમ હોય આ ખેડૂતો પોતાની ક્ષમતા પ્રમાણે ઉત્પાદિત જે કાંઈ ઉપજ છે એના સંગ્રહનો નિર્ણય સમયના હિસાબથી લઈ શકે. 1 મહિનો, 2 મહિના, 6 મહિના કે સિઝનભર સંગ્રહ કરવો છે. પણ સાથે સાથે સંગ્રહ કરતી વખતે સૌથી અગત્યનો બીજો મુદ્દો એટલે આપણે જે માલ પક્યો છે એની ક્વોલિટી કેવી છે. સારી ક્વોલિટી આપણી પાસે પાકીને આવી છે તો એને આપણે કેટલાક સમય માટે સંગ્રહિત રાખવાનું વિચારી શકીએ. ખૂબ સારી ક્વોલિટી છે તો એનાથી પણ વધારે સમય માટે આપણે સંગ્રહિત રાખવાનું વિચારી શકીએ, પણ ક્વોલિટીના હિસાબથી આપણે જોઈએ તો જાજો સમય સંગ્રહિત ન રાખી શકાય તેમ હોય તો આપણી આર્થિક સ્થિતિ સારી હોય તેમ છતાં પણ આપણે ઉપજ વેચવી પડતી હોય છે. એટલે એની સંગ્રહ ક્ષમતા આ મુદ્દો અગત્યનો છે. 2-3 મુદ્દાઓના આધારે આપણે એના ઉપર નિર્ણય કરી શકીએ. એક આપણી ક્વોલિટી, બીજું આપણી આર્થિક ક્ષમતા અને ત્રીજું આપણી સંગ્રહ કરવાની જે કાંઈ વ્યવસ્થાઓ હોય એ વ્યવસ્થાઓ કેવી છે એના આધારે આપણે સંગ્રહ કરી શકીએ છીએ. હવે આ જે 5 મુદ્દાઓ છે આ મુદ્દાઓના આધારે આગળના બજારમાં આપણને શું ફેરફાર થાય, તો પ્રથમ જે કાંઈ મુદ્દાઓની જે આપણે ચર્ચા કરી એ પૈકી બજાર વિવિધતા, તો બજાર વિવિધતા સારી છે. એ આપણને એવું કહી રહી છે કે આપણે સંગ્રહિત રાખીશું તો આગળના સમયમાં પણ સારામાં સારો ભાવ આપણને મળી શકે છે. બીજો મુદ્દો ઉપજ વિવિધતાનો, તો ઉપજ વિવિધતાનો મુદ્દો એટલે આપણા માટે ચિંતાજનક મુદ્દો ગણાય લાંબા સમય માટે, કારણ કે નવી સિઝનમાં નવો પાક તૈયાર થાય અને નવો તૈયાર થયેલો પાક જૂના પાકની સામે હરીફાઈમાં આવી જઈ શકે છે. સાથે સાથે નવી સિઝનનો પાકીને આવનારો પાક જે છે એ ગુણવત્તાના હિસાબથી ચોમાસું મગફળી કરતા સારી ઉપજ આવતી હોય છે ક્વોલિટીને લઈને, તો એની અસર અત્યારના આપણા મગફળીના પાક પર પડી શકે છે. ત્રીજો મુદ્દો વિકલ્પ વિવિધતા, તો આપણી મગફળીના બજાર ભાવ એકંદર ખૂબ ઊંચા જતા રહ્યા હોય પછી એના વપરાશમાં ઘટાડો આવવાની સંભાવના બને છે. ચોથો મુદ્દો નિકાસ ક્ષમતા, તો એની બહુ અસર આપણા ભાવ પર અત્યારે પણ નથી પડી રહી, આગળના દિવસોમાં પણ નહીં પડે. સંગ્રહ ક્ષમતા, તો સંગ્રહ ક્ષમતા આપણે જોયું તેમ બજાર ભાવ પર જાજી અસર નથી કરતી, પણ આપણને પોતાને વ્યક્તિગત રીતે સંગ્રહ ક્ષમતા અસર કરે છે. એટલે આ 5 મુદ્દાઓના આધારે આપણે નિર્ણય કરવાનો છે કે આપણી પાસે જે કાંઈ મગફળી અત્યારે પાકીને તૈયાર છે અને આપણે વેચી નથી, તો વેચતા પહેલા અત્યારના સમયમાં જે કાંઈ બજાર ભાવ ચાલી રહ્યા છે આ બજાર ભાવ એકંદર સારા બજાર ભાવ છે. હવે આમાં વિશેષ વધારાની શક્યતાઓ બજારના હિસાબથી બહુ જાજી નથી. આપણે કેટલો સમય સંગ્રહિત કરી શકીએ છીએ, સંગ્રહિત રાખી શકીએ છીએ એનો નિર્ણય કરતા પહેલા આપણે વિચારવાનો મુદ્દો એટલે હવે ભાવમાં વધારો કેટલો થઈ શકે, તો બહુ મોટા વધારાની સંભાવના અને શક્યતા નથી. સામાન્ય રૂપમાં વધારો થઈ શકે છે અને સામાન્ય રૂપમાં જે કાંઈ વધારો થવાનો હોય એ વધારાના ધોરણે જ આપણે હવે પછી બજાર પાસેથી અપેક્ષા રાખી શકીએ છીએ. મિત્રો, તો આજના દિવસે મગફળીના પાક પર આપણી જે ચર્ચા છે એ ચર્ચા વિસ્તૃત ચર્ચા સાથે સાથે 5 અગત્યના મહત્વના આપણી મગફળીની ઉપજ સાથે જોડાયેલા મુદ્દાઓની ચર્ચા જ્યારે કરીએ છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આ ચર્ચા પહોંચે ખૂબ જરૂરી છે અને એને માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.